ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે દારૂબંધીના કડક અમલની માંગ સાથે ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નારાબાજી સાથે સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં રાજ્ય સરકાર અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરાયા। આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને અનુસરતું રાજ્ય હોવા છતાંય છેલ્લા 30 વર્ષથી સરકાર દારૂ અને ડ્રગ્સની બંદી રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। ડ્રગ્સ દારૂના ધંધા પર તેમના ગંભીર આક્ષેપો કરાયા। કોંગ્રેસ રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ, 73,163 ડ્રગ પીલ્સ ઇન્જેક્શન જપ્ત થયા હોવા છતાં એકેય કિસ્સામાં કડક સજા ન થતાં સરકારી બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે। કોંગ્રેસે એવા પણ આક્ષેપ કર્યા છે કે આ પ્રસંગે જસપાલસિંહ પડિયાર, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, ડભોઈ તાલુકા પ્રમુખ સુધીર બારોટ, ડભોઈ કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ રાવલ, મુસ્તાફભાઈ ખલીફા, અયુબભાઈ મંસૂરી કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ પીઆઈ કેજે ઝાલા કોંગ્રેસ સમિતિની માંગણીઓ તથા રજૂઆત સંબંધિત મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી તેમજ પોતાના હદમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું। શ્રી મહાત્મા ગાંધીજી સરદાર સાહેબની વિચારધારા વાળું આ ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે, પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, અને કંઈક ને કંઈક રીતે આંખ આડા કાન કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે। સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે। કોઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલેગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે, જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કર્યો છે। એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારી જાગૃત જનતાને પણ અપીલ છે। અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા 5 વર્ષમાં 93,000 કિલો કરતાં પણ વધારે ડ્રગ્સ પકડાયું છે, 22,000 લીટર કરતાં પ્રવાહી છે એ પણ પકડાયું છે દારૂનું। તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસ વડાને અહીંના આવેદનપત્રના માધ્યમથી અપીલ છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વડા સુધી પહોંચે, આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સની જે કડકપણે અમલ કરવામાં આવે જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે। જે વડોદરા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હોય કે પછી કાર્યકર્તાઓ, એ લોકો પણ અનેક જગ્યાઓ પર પોલીસના કેસો થાય છે કે ભાઈ આ દારૂ અને જુગાર અને સાથે સાથે આ ડ્રગ્સના વેપલાની અંદર સંકળાયેલા છે, તો એવા લોકોને શું કહેશો? ખાસ કરીને જે લોકોએ જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો, સતત 30 વર્ષ સુધી જેને જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી, એવા લોકો જેને જનતાનું હિત કરવાનું હોય, જનતાનું રક્ષણ કરવાનું હોય, જ્યારે એવા કોઈ લોકો આમાં સંડોવાયેલા હોય તો એમને આપના માધ્યમથી ખાસ કહેવા માંગુ છું કે તમારી જવાબદારી જનતાનું રક્ષણ કરવાની છે, જનતાનું હિતો સાચવવાની છે, નહીં કે આવા બુટલેગરોને છાવરવાની, નહીં કે આવા દારૂ ડ્રગ્સના વેપાર ધંધા કરતા હોય એવા લોકોને છાવરવાની। એટલે ખાસ કરીને મારી જે પણ પ્રતિનિધિઓ છે, કદાચ એવા લોકો આમાં સંડોવાયેલા હોય તો એમને ચોક્કસપણે આ જનતાનો હિત માટે એમને આવા બધા જે ભલામણો કરતા હોય તો ના કરવી જોઈએ। વડોદરા જિલ્લામાં કોઈ કોંગ્રેસ કે આગેવાન કે કોઈ પણ દારૂના સંગલા પર જુગાર રમતા ઝડપાશે તો શું કાર્યવાહી કરશો? અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો એવો કોઈ બાબત અમારી ધ્યાને નથી, તેમ છતાં પણ જો કોઈ એવી બાબત ધ્યાને આવે જે દારૂ હોય કે ડ્રગ્સ હોય કે અન્ય કોઈ બાબતમાં જે 2 નંબરનો કોઈ વિષય હોય એમાં જો કોઈ માણસ એમાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી એમાં કાર્યવાહી કરશે ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો સામે આવી રહ્યા છે, દેખાઈ રહ્યા છે, ચોક્કસપણે લોકો પણ વાતો કરી રહ્યા છે, તો એવા લોકો પાસે પણ ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે એમને પણ કાર્યવાહી કરવી જોઈએ।